નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે એનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની અંદર જે ભરતી આવેલી છે, જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ એટલે કે બ્લોક કક્ષાએ ભરતી આવેલી છે, તેમાં જે વિવિધ શિક્ષકો રહેશે અને અન્ય પોસ્ટ જેવી કે હિસાબનીશ છે, ત્યારબાદ જે આસિસ્ટન્ટ છે, વોર્ડન છે, તેના માટે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી છે. કુલ 213 જેટલી જગ્યાઓ છે. પગાર જે પોસ્ટ મુજબ રહેશે અને હાલમાં અરજી ચાલુ છે. છેલ્લી તારીખ કઈ છે, ત્યારબાદ ઉંમર વય મર્યાદા તમામ માહિતી આપણે આગળ મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો ઓફિસર ઇન્ચાર્જ રાજ્ય કક્ષાની જગ્યા છે, એની 35,000 સેલેરી રહેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ મદદનીશ, જિલ્લા કોઓર્ડિનેટર અને આસિસ્ટન્ટ આર્કિટેક્ટની ભરતી છે. તેની સેલેરી અને સંભવિત ખાલી જગ્યાઓ અનુક્રમે 7 અને 10 રહેશે. ત્યારબાદ જે તાલુકા કક્ષાએ બ્લોક MIS કોઓર્ડિનેટર છે, બ્લોક રિસોર્સ પર્સન છે, જેવી જે 3 પોસ્ટ માટે ભરતી છે, જેની સેલેરી અને જે સંભવિત ખાલી જગ્યા તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBB કક્ષાની જગ્યામાં પણ જે શિક્ષકોની ભરતી છે, વોર્ડન કમ હેડ ટીચર, આસિસ્ટન્ટ વોર્ડન અને હિસાબનીશ માટે જે ભરતી છે, તો જે 53, 73 અને 46 જે અનુક્રમે પોસ્ટ મુજબ ભરતી છે. ત્યારબાદ બોયઝ હોસ્ટેલની પણ જે વોર્ડન, આસિસ્ટન્ટ વોર્ડન માટે ભરતી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ જે કઈ પોસ્ટ માટે પુરુષ એલિજિબલ છે અને કઈ પોસ્ટ માટે મહિલા એલિજિબલ છે તેની માહિતી આપેલી છે. ઉંમર વય મર્યાદા જે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે, જેમાં 50 વર્ષ, 45 વર્ષ અને 35 વર્ષ જે તમે અહીં જોઈ શકો છો. તેમજ ઓનલાઈન અરજીની વેબસાઇટ ssa.gujarat.org કરીને છે, તો તેના પર પણ તમને પણ વધુ માહિતી મળી જશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 14/10 થી લઈ 30/10 રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, બ્લોક કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલ ખાતે 11 માસ કરાર આધારિત જગ્યાઓની જે માહિતી છે તે આપણે જોઈ છે. તે ઉપરાંત આની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.